નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મોરવા હડપ તાલુકાના નવાગામ ગામે જમીન પર ગેરકાયદેસર દબાણ કરવાનો મામલો. જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલન ન્યાય આપવા મેદાને. જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરે દિન 7માં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના નવાગામ ટાડી ફળિયામાં રહેતા દરિયાબેન ઉર્ફે ચંપાબેન સ્વરૂપભાઈ સહિત નાઓની જમીન પર માથે ભારે તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડવામાં આવી. 2010ના બનાવ અંગે સામે ગુનો નોંધાયો હતો. તારીખ 9/2/2010ના રોજ દરિયાબેનના પતિ પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે કેસ ગોધરા સેશન કોર્ટમાં ચાલી જતા સ્વરૂપભાઈ અખમભાઈ બારિયાને કોર્ટે દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તે અદાલતમાં છેલ્લા 14 વર્ષથી સ્વરૂપભાઈ બારિયા સહિત નાઓની જમીન સામેવાળા 7 જેટલા વ્યક્તિઓ કબજો જમાવી સ્વરૂપભાઈ સહિત નાઓને ડરાવી ધમકાવી પોતાની જમીનમાં ખેતી કરવા દેતા નથી. આ બાબત જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરના ધ્યાને આવતા જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ સ્વરૂપભાઈ બારિયા સહિત નાઓની જમીન પાછી સોંપવામાં આવે તેવી ન્યાયની માંગ સાથે ગોધરા કલેક્ટર તથા પોલીસ અધિક્ષક ગોધરાને આવેદનપત્ર આપવામાં આવ્યું. અને જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરે વધુમાં જણાવ્યું હતું કે દિન 7માં સ્વરૂપભાઈ બારિયા સહિત નાઓને જમીન પરત સોંપવામાં નહીં આવે તો ન છૂટકે અમારે જનસ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવી ઢોરઢાંખર લઈ હિજરત કરી ગાંધીનગર સચિવાલય ખાતે પડાવ નાખીશું તથા જરૂર પડે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આમરણાંત ઉપવાસ કરીશું તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. શું રજૂઆત હતી અને ક્યાં આવ્યા છો અને શું રજૂઆત હતી? અમે આજ રોજ આ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે 40થી 50 ભાઈઓ બહેનોની સંખ્યામાં આવીએ છીએ. આજથી 14 વર્ષ પહેલાં મોરવા હડપ તાલુકાના એક નવા ગામમાં અંદર ઝઘડો થતાં અકસ્માતે કોઈ વ્યક્તિને કંઈક નુકસાન થયું, શારીરિક ઈજા થઈને મરી ગયો. પરંતુ એનો જે મરણનો આક્ષેપ હતો એ દરિયાબેનના પતિ અને દરિયાબેનના જેઠ ઉપર આવ્યો અને આ દરમિયાન સામેની પાર્ટીએ આ બંનેના ઘરને લૂંટી લીધા, સળગાવી દીધા અને બાળી નાખ્યા. એ બંને પક્ષકારોની આમને સામને અરસપરસ ફરિયાદ થતાં બંને પક્ષકારો જેલમાં ગયા અને જેલમાં ગયા પછી લોકો નિર્દોષ છૂટી ગયા. હવે નિર્દોષ છૂટી ગયા પછી પણ સામેના પક્ષો જે માથા ભારે છે, અસામાજિક તત્વો છે, એવા અસામાજિક તત્વોએ આ દરિયાબેનની પોતાની ખેત માલિકીની જમીન ઉપર ગેરકાનૂની કબજો કર્યો છે. આ ગેરકાનૂની કબજો એમને હાથમાંથી છોડાવીને અરજદારને પરત મળે તો એ લોકો એ ખેતરમાં ખેતીવાડી કરીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવી શકે. એના માટે આજ રોજ તારીખ 24/6/2024ના રોજ અમે આ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્રમાં અમે છેલ્લા પાના પર સ્પષ્ટપણે લખ્યું છે કે જો દિન 15માં અમારી જમીન છોડાવી આપવામાં નહીં આવે તો ન છૂટકે અમે સહપરિવાર અમારા ઢોર ઢાંખર સાથે અમે અમારા ઘરેથી અમારા ગામથી હિજરત કરીને ગાંધીનગર સચિવાલયમાં જઈને પડાવ નાખીશું. શું નામ તમારું? દિનેશ રાજવીર. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.